આજનો પ્રેરણા સંદેશ ભાગ 78। સને 1874ની સાલમાં એક વહાણ દરિયા માર્ગે ઇંગ્લેન્ડથી ન્યૂઝીલેન્ડ જતું હતું, જેમાં 214 મુસાફરો હતા। જ્યારે આ વહાણ મધદરિયે પહોંચ્યું ત્યારે અચાનક આ વહાણમાં એક બહુ જ મોટું ગાબડું પડી ગયું અને દરિયાનું પાણી વહાણમાં ભરાવા લાગ્યું। બધા જ મુસાફરોએ તેને બંધ કરવાના સઘળા ઉપાયો કર્યા, પરંતુ નિરર્થક ગયા। જેટલું પાણી વાસણો ભરીને દરિયામાં ઠાલવતા હતા, તેનાથી 4 ગણું પાણી પાછું વહાણમાં ભરાઈ જતું હતું। અને નિરાશ થઈને કેપ્ટને જાહેરાત કરી કે જેને તરતા આવડે તે પોતાનો જીવ બચાવવા સમુદ્રમાં પડતું મૂકે ને તરતા તરતા બહાર નીકળી જાય। પરંતુ બહુ ઓછા લોકોને તરતા આવડતું હતું, તેથી શું કરવું તે સૌ વિચારવા લાગ્યા। એ વહાણમાં કેટલાક ભક્તો બેઠા હતા। તેમણે બધાને ભેગા કરીને કહ્યું કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મુસીબતમાંથી આપણને ઉગારે અને હેમખેમ કિનારે પહોંચાડે। સૌએ શ્રદ્ધાપૂર્વક ગદગદ કંઠે પ્રાર્થના કરી અને આશ્ચર્ય થયું કે એક દરિયાઈ મોટી માછલી એ વહાણના કાણામાં એવી રીતે ફસાઈ ગઈ કે ન દરિયામાં જઈ શકે કે ન વહાણમાં આવી શકે, અને તેના લીધે દરિયાનું પાણી વહાણમાં આવતું બંધ થઈ ગયું અને જે પાણી ભરાયું હતું તેને ઉલેચીને દરિયામાં નાખવામાં આવ્યું। અને જ્યાં સુધી એ વહાણ ક્ષેમકુશળ કિનારે પહોંચ્યું ત્યાં સુધી તે માછલી આ જ રીતે કાણામાં ફસાયેલી રહી ને પાણીને અંદર પ્રવેશતા રોકી રાખ્યું। માછલીએ પોતાનો જીવ આપી સેંકડો જીવોને તારી દીધા। આ જોઈ વહાણમાં બેઠેલા સૌને આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે બન્યું, પરંતુ તેઓને પ્રાર્થનામાં વધુ શ્રદ્ધા દ્રઢ થઈ કે અંતરથી કરેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે જ છે અને આપણી રક્ષા કરે જ છે। તેથી જ માર્ક ટ્વેન નામના ચિંતકે લખ્યું છે કે આઈ ડોન્ટ નો ઓફ અ સિંગલ ફોરેન પ્રોડક્ટ દેટ એન્ટર્સ ધ કન્ટ્રી અનટેક્સ્ડ એક્સેપ્ટ આન્સર ટુ પ્રેયર। એટલે કે કોઈ પણ દેશમાં બહારથી કોઈ પણ વસ્તુ મંગાવો તો તેનો ટેક્સ તો ભરવો જ પડતો હોય છે। ટેક્સ ભર્યા વિના કોઈ પણ વસ્તુ બહારથી અંદર આવી શકતી નથી, પરંતુ એક વસ્તુ એવી છે કે જેના માટે ટેક્સ ભરવો પડતો નથી, અને તે છે કરેલી પ્રાર્થનાનો પ્રત્યુત્તર। પ્રાર્થનામાં કેવી શક્તિ રહેલી છે તો મહાભારતનો એક પ્રસંગ જાણવા જેવો છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું તે પૂર્વે એક સામાન્ય ટીટોડી ભગવાન પાસે આવીને એમ કહે છે કે મેં કુરુક્ષેત્રના મેદાનમાં 4 ઈંડા મૂક્યા છે, તેની આ મહાભારતના યુદ્ધ દરમિયાન રક્ષા થાય એવી મારી પ્રાર્થના છે। ભગવાન શ્રી કૃષ્ણે એક હાથીના ગળે ટીંગાતું ઘંટ લઈને એ જમીન પર પડેલા 4 ઈંડા પર ઢાંકી દીધું અને કહ્યું કે તું 18 દિવસ પછી આવજે। મહાભારતનું 18 દિવસનું ભીષણ યુદ્ધ પૂરું થયું અને 19મા દિવસે જ્યારે ટીટોડી ભગવાન પાસે આવી ત્યારે એ ઘંટ ભગવાને ત્યાંથી ઉપાડ્યું તો ઈંડા એવાને એવા જ હતા। તેથી જ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું છે કે જૈસે હરિ કુરુરી કે બાલક મહાભારત મેં લિયરી બચાએ તુમ પ્રભુ શરણ શરણ કહાવે। પ્રાર્થનાથી અશક્ય કાર્યો પણ શક્ય બની જતા હોય છે, કારણ કે ભગવાનની શક્તિ અમાપ છે। તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ખૂટે છે શક્તિ જ્યાં આપણી ત્યાં આવી રક્ષે છે પ્રભુ। ખૂટે છે શક્તિ જ્યાં આપણી ત્યાં આવી રક્ષે છે પ્રભુ। અશક્ય બને છે શક્ય, પ્રાર્થનાથી બદલાઈ જાય છે બધું। પ્રાર્થનાથી બધું કેવી રીતે બદલાઈ જાય છે અને ભગવાનની શક્તિ કેવું કાર્ય કરે છે? તો જ્યારે 1985ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ 2 મહિના માટે ઉજવવાનું નક્કી કર્યું, ત્યારે સૌ સંતો ભક્તો એના આયોજનમાં કાર્યાન્વિત થયા। પરંતુ ઉત્સવના થોડા મહિનાઓ પૂર્વે અમદાવાદમાં અનામત આંદોલનને લીધે કોમી હુલ્લડોનું વાતાવરણ સર્જાયું। બીજી બાજુ હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગવા માંડ્યા
તો વળી ત્રીજો પ્રશ્ન આવ્યો દુષ્કાળનો. આવા સમયમાં કેટલાક સમાજના અગ્રણીઓએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે આ વર્ષને બદલે આવતા વર્ષે ઉત્સવ ઉજવાય તો સારું, અને જો આ વર્ષે જ ઉજવવાનું હોય તો 2-3 દિવસનો નાનો ઉત્સવ ઉજવી શકાય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મેં ભગવાનને પ્રાર્થના કરી છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે બધું જ સારું થઈ જશે અને નિર્વિઘ્ને 2 મહિનાનો ઉત્સવ ઉજવાઈ જશે. અને ખરેખર હવામાન ખાતાના સમાચાર પ્રમાણે વરસાદની આગાહી નહોતી, પરંતુ ભગવાનની કૃપાથી વાતાવરણ બદલાયું. ખૂબ સારો વરસાદ પડ્યો. અમદાવાદના કોમી રમખાણો પણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમસભર પ્રયાસોથી બંધ થયા અને હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ ન થયું. અને નિર્ધારિત સમયે જ 2 મહિનાનો ઉત્સવ લાખો ભક્તોએ હર્ષોલ્લાસથી ઉજવ્યો. ત્યારે પ્રાર્થનાની શક્તિ અને ભગવાનની કૃપાનો પરિચય સૌ કોઈને થયો. તેથી જ એક કહેવતમાં કહેવામાં આવ્યું છે કે મોર થિંગ્સ આર ડન બાય પ્રેયર ધેન ધ વર્લ્ડ થિંક્સ ઓફ. અર્થાત દુનિયા વિચારે છે તેના કરતાં વધારે કાર્ય પ્રાર્થનાથી થાય છે. માટે આપણે સૌ પ્રાર્થનાની અમાપ શક્તિને જાણી અને પરમાત્માની અનંત કૃપાને પીછાણી પ્રતિદિન પ્રાર્થના કરતા રહીએ, એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.